હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા 2024 પેપર 2 કોમર્સ યુનિટ નંબર 1 આંતરરાષ્ટ્રીય વેપાર યુનિટના મોસ્ટ એમપી ટોપિક વિશ્વ બેંક વિશે ચર્ચા કરીશું। જો આપ જીસેટ પેપર 1 અને પેપર 2 કોમર્સ માટેનો સંપૂર્ણ કોર્સ કે જેમાં આટલી તમામ બાબતો આપને મળી રહેશે। આ કોર્સની વેલિડિટી 1 વર્ષની રહેશે। વધુ માહિતી ટેલિગ્રામ ચેનલ પર અવેલેબલ છે। ટેલિગ્રામ ચેનલ અને એપ્લિકેશનની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી આપ તમામ બાબતો જોઈ શકો છો। વધુ સમય ન લેતા ચાલો શરૂ કરીએ। મોસ્ટ એમપી ટોપિક આઈએમએફ અથવા વિશ્વ બેંક, તો એના નામ પ્રમાણે જ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળની સંસ્થા છે। ઘણી વખત એનું ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં પૂછવામાં આવે છે। આઈએમએફની સ્થાપના આઈબીઆરડી, એટલે કે એનું નામ પણ યાદ રાખી લેજો। આઈબીઆરડીનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ રીડેવલપમેન્ટ, એટલે વિશ્વ બેંક અથવા પુનઃનિર્માણ માટેની બેંક છે, એણે આઈએમએફની સ્થાપના કરી હતી। તો આ તમારો પહેલો ફેક્ટ છે એક્ઝામ રિલેટેડ। તો આઈએમએફનું પૂરું નામ શું છે? પહેલાં તો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ। ત્યાર પછી આઈએમએફની સ્થાપના કોણે કરી? તો આઈબીઆરડી બેંકે। આઈબીઆરડીનું પૂરું નામ શું છે? તો આંતરરાષ્ટ્રીય બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ રીડેવલપમેન્ટ, એટલે એને વિશ્વ બેંક અથવા પુનઃનિર્માણ માટેની બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યાર પછી બીજો ફેક્ટ જોઈએ તો એની સ્થાપના ક્યારે થઈ? તો જુલાઈ 1944માં બ્રિટન વુડના યુએસએ ખાતે, બ્રિટન વુડ્સની અંદર યુએસએમાં 44 દેશોનું જે સંમેલન થયું એમાં 27 ડિસેમ્બર 1945ના રોજ, ખાસ યાદ રાખજો 27 ડિસેમ્બર 1945 ઈસવીસનવાળા પ્રશ્નો પરીક્ષામાં 10 થી 12 પૂછવામાં આવે છે। તો 1945માં આઈએમએફની સ્થાપના થઈ। ત્યાર પછી એનું વડું મથક ક્યાં છે? તો કે વોશિંગ્ટન ડીસીની અંદર। હાલના એના મેનેજિંગ ડિરેક્ટર કોણ છે? તો ક્રિસ્ટન લેગાર્ડ। સભ્ય દેશો કેટલા છે? 188। એમાં છેલ્લો દેશ કયો જોડાયો? સુદાન। ભારત પણ એનો એક સભ્ય દેશ છે। ત્યાર પછી એસડીઆરનું ફૂલ ફોર્મ શું થાય છે? સ્પેશિયલ ડ્રાઇવિંગ રાઇટ, વિશેષ આવરણ અધિકાર, જેને ગોલ્ડ પેપર તરીકે પણ ઓળખવામાં આવે છે। એસડીઆર એક પ્રકારનું ચલણ છે જે સભ્ય રાષ્ટ્રો વચ્ચે જે વેપાર થાય એમાં વાપરવામાં આવે છે। એસડીઆર શેમાં હોય છે? તો કે યુરો ડોલરની અંદર હોય, એનની અંદર હોય, પાઉન્ડમાં હોય અથવા યુએસ ડોલરની અંદર હોય છે। આ અલગ અલગ દેશની જે કરન્સી છે એના નામ છે। ત્યાર પછી આઈએમએફનો મુખ્ય ઉપદેશ શું છે? એમાંથી પણ ઘણી વખત પ્રશ્ન પૂછી લેવામાં આવે છે। તો આંતરરાષ્ટ્રીય લેવલના જે કંઈ મુદ્દાઓ છે એ આઈએમએફ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય નાણાકીય સહકારને પ્રોત્સાહન આપે છે, આંતરરાષ્ટ્રીય વેપારની ખાતરી આપે છે, વિદેશ વિનિમય છે એને જાળવી રાખે છે, બેલેન્સ ઓફ પેમેન્ટ છે એને પ્રોત્સાહન આપે છે। ત્યાર પછી બેલેન્સ ઓફ પેમેન્ટ છે આંતરરાષ્ટ્રીય વેપારના જે હિસાબો એને સંતુલિત કરવાનું કામ કરે છે ટૂંકમાં। ત્યાર પછી ચૂકવણીની બાબતમાં પણ વાલી તરીકે કામ કરે છે। ત્યાર પછી સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે? એમાંથી પ્રશ્ન પૂછવામાં આવતો નથી। તો આઈએમએફની બાબતમાં આપણે એટલું યાદ રાખીશું। ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।